આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। હોળીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી હોય, જેને લઈને બજારોમાં રંગ અને ગુલાલનું વેચાણ ધૂમ થઈ રહ્યું છે। હોળીના તહેવારમાં લોકો એકબીજાના રંગ લગાવે છે, તહેવાર મનાવતા હોય છે, પરંતુ કલર કરતાં ગુલાલનો ક્રેઝ વધી રહ્યો હોય, જેને લઈને જ માર્કેટમાં ગુલાલનું પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે। આનાથી કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી થતી, લોકો ગુલાલ તરફ આકર્ષણ થાય છે। કલર કરતાં ગુલાલ સસ્તો પણ પડે છે, માર્કેટમાં તેનું ધૂમ વેચાણ થતું જોવા મળ્યું છે। લોકોને એવું જણાવવાનું છે કે પાક્કા કલર કરતો આપણો ગુલાલ વાપરવો સારો, એનાથી પબ્લિકને નુકસાન પણ ના થાય અને પબ્લિકને ફાયદો થાય। અને એની માટે આપણે આગળ ગુલાલનો હોલસેલમાં વેપાર કરેલો છે। 110 રૂપિયા બોરી છે 18 કિલોના, અને તમે નેચરલ ગુલાલ છે, તમે વાપર્યો અને જો એનાથી કલરથી લોકોની પબ્લિકને તબિયતમાં અને એમાં બધામાં ખરાબ થાય એના કરતાં નેચરલ ગુલાલ છે આપણી પાસે। અને આપણું ગોત્રી ગોકુલનગર અયોધ્યાનગરમાં દુકાન આવેલી છે। હોલસેલનો ભાવ 110 રૂપિયા રાખેલો છે આપણે 18 કિલો બોરીના। આપણે સૌથી સસ્તું ભાવ છે, બજારમાં તપાસ કરી લો, પછી આપણી પાસેથી લઈ જાઓ। મારું નામ રાજેન્દ્ર શર્મા, ઉર્ફે રાજુ। આ હોળીનો તહેવાર છે એટલે આ ગુલાલ છોકરાઓ માટે અને બધા માટે સારો છે। કલર વગરનો, કેમિકલ વગરનો ગુલાલ એ જ બધાએ વાપરવો જોઈએ અને સારો ગુલાલ છે, એટલે અમે ગુલાલ લેવા આવ્યા છે। ભાવમાં શું ફરક છે પાટલા વોટ કરતા? ભાવમાં તો આ ભાઈ અહીંયા આગળ બહુ સસ્તામાં હોલસેલ રેટમાં આપે છે। કોઈ 110 રૂપિયાની બોરી હાલે છે, જે માર્કેટમાં અત્યારે 140-150 રૂપિયા ચાલે છે, 110માં 30 કિલો હાલે છે। એટલે અમે લોકો તહેવાર નજીક છે, શહેરવાસીઓને શું જાણવું કરવાનું? એટલે અમે તો એવું જ કહીએ છીએ કે તમે ગોત્રી ગોકુલનગર ગુલાલ લેવા આવો। આ એડ્રેસ છે એ પાછળ એમનું, બહુ સસ્તો અને સારો કેમિકલ વગરનો ગુલાલ મળશે। આપનું નામ? મારું નામ પ્રતિક।